નમસ્કાર, કેમ છો? ખાસ શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. થોડા સમય પહેલા આપ જે વિડીયો નિહાળી રહ્યા હતા એ હતો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, જ્યાં આગળ આપણે સરસ મજાના ભોજનના દ્રશ્યો તમને બતાવવામાં આવ્યા હતા અને અવાજ ઓકે આવી રહ્યો છે, કન્ફર્મેશન ઓકે છે. સો ખાસ જે પણ મિત્રો વિડીયોની અંદર જોડાઈ રહ્યા છે, પહેલા એમને અપીલ કરવામાં આવે છે કે પ્લીઝ વિડીયોને એક વખત શેર કરવામાં આવે, અને શેર એટલા માટે કરવાનો કે જેટલા વધુ લોકો સુધી તમે વિડીયો પહોંચાડશો એટલા વધુ લોકો સુધી અમારી વાતચીત પહોંચશે, અમારા સંકુલની પ્રવૃત્તિ સાથે લોકો જોડાશે. અને કદાચ અમારા જે મિત્રો ફોલોવર ના હોય, આમ તો આપણા 8,58,000 ફોલોવર મિત્રો છે, પણ હજી પણ ગુજરાત ઘણું મોટું છે, આ દેશ ઘણો મોટો છે, જ્યાં આગળ આપણો અવાજ પહોંચે, અને અવાજ પહોંચશે તો વધારે બાળકોનું કલ્યાણ થઈ શકે છે. કારણ કે આખા ગુજરાતની એકમાત્ર સંસ્થા છે, એકમાત્ર એવી જગ્યા છે જે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે, સોશિયલ મીડિયાના સહકારથી ચાલે છે. તો આવો આપણા બધાની ફરજ છે કે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરવામાં આવે. અને સાથે જો વાત કરીએ તો આ વિડીયોની શરૂઆત આપણે આજના દાતાથી કરીએ. મારો ખાસ એવો મિત્ર જે મારા 2017 થી મારો ફોલોવર્સ છે, જેને કહેવાય જ્યારે મારું ફેસબુક પેજ પણ નહોતું, મારું ફેસબુક આઈડી હતું મહીપતસિંહ ચૌહાણ, અને એ વખતે જે મારો ફેસબુક ફ્રેન્ડ હતો સોહમ બ્રહ્મભટ્ટ, જે મૂળ નડિયાદનો છે પણ હાલ અમેરિકા છે. તો આજે એમની દીકરી સૈસાનો બર્થડે છે, તો સૈસાના બર્થડે નિમિત્તે આજે સંકુલ પરિવારને સોહમ તરફથી અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ છે. સંકુલના બાળકો માટે તમામ ભોજનનો ખર્ચ એ સોહમ તરફથી આપણને પ્રાપ્ત થયો છે. તો પહેલા તો સૈસાને જન્મદિવસની બહુ બધી શુભેચ્છા આપું છું. હેપી બર્થડે બેટા, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને સોહમનો હું બહુ આભારી છું. થેન્ક યુ મારા ભાઈ. અને મને આજે પણ યાદ છે, વર્ષો જૂની વાત છે, જ્યારે 2018ની અંદર મેં એક ઝુંબેશ ઉપાડી હતી કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડસ્ટબિન વિતરણ, અને જે તેલના ડબ્બા હતા એને આપણે તૈયાર કરીને આપણે ડસ્ટબિનો બનાવતા હતા. તો એ વખતે 2018ની અંદર પણ સોહમ તરફથી લગભગ 100 ડસ્ટબિન માટે આપણને સહકાર પ્રાપ્ત થયો હતો. તો ત્યારથી મારો ફોલોવર છે. તો થેન્ક યુ સો મચ સોહમ. ભલે આજે તું યુએસ છે પણ તારો પ્રેમ ઓલવેઝ મારી સાથે છે અને તારો સહકાર ઓલવેઝ મને મળી રહ્યો છે. તો બેટા સૈસાને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. તો ચાલો હવે શરૂઆત કરી દઈએ આજના ભોજનની મેનુની. તો મેનુ જો બતાવવામાં આવે તો આજનું જો મેનુ છે એ ગજબનું છે. આજે સ્વીટ્સની અંદર સરસ મજાની ખીર છે, અને ખીરની સાથે સરસ મજાની રોટી છે. અને સબ્જીની જો વાત કરવામાં આવે તો આજે કાઠિયાવાડી સબ્જી છે, રજવાડી ઢોકળી છે, સાથે છે મસ્ત મજાનો રાઈસ, અને ઓલવેઝ હોય છે દાળ. તો દાળ ભાત રજવાડી ઢોકળીનું શાક. સો સરસ મજાનું આજનું મેનુ છે. સો આભાર માનીએ છીએ આજના ભોજનના દાતાનો. થેન્ક યુ સો મચ કે તમારો સાથ અને સહકારથી અમને આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, અને આટલા બધા બાળકોનું સરસ મજાનું ભોજન થઈ રહ્યું છે. સો જોડાયેલા રહેજો. અને જે પણ મિત્રો અમારી સાથે લાઈવની અંદર જોડાયા છે દરેકને અપીલ કરીએ છીએ કે વિડીયોને એક વખત તમારા 5 કે 10 એવા મિત્રો સુધી પહોંચાડવામાં આવે જે લોકો અમારા વિડીયોથી અપરિચિત છે, જે અમારા કામને નથી જાણતા. સો બધા જ પોતાના ટર્નની રાહ જોઈને બેઠા છે, બધાને ભૂખ લાગી છે, અને બધા પીડીસી વાળા આજે સરસ મજાના સમાચાર લઈને આવ્યા છે, જીતીને આવ્યા છે. ખોખોની અંદર પહેલા રેન્ક પર પહેલો નંબર આવ્યો છે બધાનો. સો અમારી પીડીસીની જે દીકરીઓ છે એ આજે જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવી છે, અને હવે રાજ્ય કક્ષાએ રમવા જવાની છે. કેટલા 9 જણા છો ને તમે? સો હોસ્ટેલમાંથી ટોટલ 10 જણા છે. સો થેન્ક યુ, અભિનંદન આપું છું. અને અત્યારે સમય છે ભોજનનો, અને બધા જ અમારા અર્જુન વંદે માતરમ અર્જુન જમી રહ્યો છે સરસ મજાનું ભોજન. અમારો સિવલો, અમારો ભૂડિયો જમી રહ્યો છે, અને અમારો કુસલો, અમારો કરણ જમી રહ્યો છે. તો આ બધું જ ચાલે છે તમારા બધાના સાથ અને સહકારથી. અમારો રોહિત જમી રહ્યો છે, અમારો ચાઇના જમી રહ્યો છે, અમારો યુવરાજ જમી રહ્યો છે, અમારો ધડકનનો સુનિલ શેટ્ટી, અમારા કાપજી જમી રહ્યા છે. તો બધા જ અમારો જામનગર આજે લગભગ નયો નહીં લીધું. વિશ્વાસ કર લો તાર પર, એમ કરવા જેવો નહીં પણ કર લો. અચ્છા કર લો વિશ્વાસ, પાકું નહીં લીધું. સો સરસ મજાનું મેનુ છે, તમને ડીશમાં જોઈને તમને ખ્યાલ આવશે. સો થેન્ક યુ સો મચ સોહમ, આજે તમારા સહકારથી આજે આટલું બધું સરસ મજાનું ભોજન, આટલા બધા બાળકો ભોજન લઈ રહ્યા છે. સો મેનુ ફરી બતાવી દઈએ. સરસ મજાની દાળ છે, ભાત છે, રજવાડી ઢોકળીનું શાક છે, અને રોટી છે, અને ખીર છે. સો સરસ મજાનું મેનુ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ પરિવારની અંદર સોહમ બ્રહ્મભટ્ટ તરફથી અમેરિકાથી આપણને પ્રાપ્ત થયું છે. સો એમનો આભાર માનીએ છીએ. સોનાલી બેઠી છે આગળ, સોનાલી
મારી કિરણ છે. કિરણ મારે ખાવાનો છે ને? ત્યાં સવારે ઋતુ છે. ઓહો, નીલમ અમારી સંતે છે. ઋતુને આપણે બોલાવીએ, ઋતુ સાથે લાઈવમાં વાત કરીએ. ઋતુ આવી બાજુ. તો અહીંયા આગળ બધી જ ગર્લ્સ સરસ મજાના લાઈનની અંદર બેસી ચૂક્યા છે અને લાઈન ખૂબ લાંબી છે. તો શેર કરતા રહેજો અને જોડાયેલા રહેજો અમારા વિડીયોની અંદર. અને ખાસ અપીલ કરીએ છીએ, બીજી પણ મારે એક વાત કરવી છે કે આજે રાત્રે 9 કલાકે એક દીકરીનો વિડીયો આપણે મૂકવાના છીએ, એની જિંદગી બદલવાવાળો. અને સાબરકાંઠાની એક દીકરી છે જેનું નામ છે હીર. 4.5 વર્ષની દીકરી છે જે સાંભળી શકતી નથી અને એને જરૂર છે આપણા બધાના મદદની. સરસ મજાનો વિડીયો છે અને હું આશા રાખું છું આ વિડીયો રાત્રે 9 વાગે આપણા ફેસબુક પેજ મહિપતસિંહ ચૌહાણ ઉપર, આપણા યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ ઉપર, આપણા ઇન્સ્ટા પેજ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ પર તમને આ વિડીયો મળવાનો છે. તો પ્લીઝ તમે આ વિડીયો અચૂક નિહાળજો અને બને ત્યાં સુધી એ લોકો સુધી શેર કરજો, કારણ કે આપણા બધાથી એ દીકરીની જિંદગી બદલાઈ શકે છે. માત્ર 4.5 વર્ષની જિંદગી છે, જે બાળકી છે એ જે સાંભળી શકતી નથી અને સાંભળી ના શકવાના લીધે એ દીકરી આજે બોલી પણ નથી શકતી. પણ મને વિશ્વાસ છે કે આવતા 1 મહિનાની અંદર એ દીકરી બોલવાની છે, સાંભળવાની છે અને ઘણું બધું થવાનું છે. તો પ્લીઝ આ બધાને અપીલ છે કે રાત્રે 9 વાગે આ વિડીયો નિહાળવાનું ચોક્કસથી ભૂલતા નહીં. અને ખાસ આજના ભોજનના દાતા સોહમ, થેન્ક યુ મારા ભાઈ. અને શૈશાને જન્મદિવસની શુભેચ્છાઓ. હવે હું ઋતુને આપું છું, એ તમારી સાથે બહુ બધી વાતો કરશે. જો હવે લીધું નહીં આવતું તો નહીં આવતું. અભી હાલ લીધું જોઈએ. વેલ, આજે અમારા બીએસસીમાં કોઈની બર્થડે બી છે. એનું નામ કાવ્યા પ્રજાપતિ છે એન્ડ આજના જે દાતા છે સોહમ સર, અહીં આજે કોઈ અમારા દાતાની બી બર્થડે છે તો એમને બી હેપી બર્થડે. સો લેટ્સ સી. પહેલા આપણે જમવાનું જોઈ લઈશું, જમવાનું શું છે. સો ખીર છે, રાઈટ? ખીર છે, રોટલી છે એન્ડ આ શું છે? રજવાડી ઢોકળીનું શાક. રજવાડી ઢોકળીનું શાક, ચાવલ અને દાળ. સો જમવાનું તો તમે જોઈ લીધું છે. હવે આપણે કોઈ છોકરીઓ જોડે વાત કરીશું. હાય. હાય. તમારું નામ શું છે? દાનેશ્વરી વંદે. શું નામ છે? દાનેશ્વરી વંદે. દાનેશ્વરી વંદે માતરમ. ઓકે, તમે જો જમ્યું નથી? તમે ક્યાંના છો? વલસાડ. આ સંકુલમાં કેટલો ટાઈમ થયો? આ બીજો મહિનો ચાલે છે. કયો? બીજો. 2 મહિના થયા તમને? એટલે નવું એડમિશન છો? તો હજી મેળવી છે. તો કેવી રીતે 2 મહિના થયા? ઓકે, થેન્ક યુ. સો અમારી ફર્સ્ટ ફ્લોરની થોડી નટખટ છોકરી જોડે મળીએ. ઓ હાય. વૈસે મને એનું નામ યાદ નહીં. હાલો, નામ રેશમા વંદે માતરમ. શું નામ છે? શું નામ છે? રેશમા વંદે માતરમ. ક્રિષ્ના. કૃષ્ણા રેશમા. ઓકે, મને હજુ બી નોઇસ છે ને થોડોક, એટલે નહીં સંભળાયો, પણ અમારા વ્યુઅર્સને સંભળાઈ ગયું હશે, હે ને? હા. ઓકે, સો તમે હજુ જમવાનું જોયું નહીં? નહીં જોયું મેં. ખીર ભાવે? હા, ખીર ભાવે. ઓકે, તો તારી વિશ પૂરી થવાની છે. આજે જમવામાં ખીર છે. એવું? હાથ છે. એવું? એક સ્માઈલ કર દે. ચાલ, એક સ્માઈલ કર દે કરી દીધું. પેલે ત્યાં જોઈને. સો સોહમ સર, તમે આજની સ્માઈલના જવાબદાર છો. સો ઓ હાય. હાય હાય હાય. મને ખબર નહીં સાયન્સ પાસ કેવી રીતે કર્યું. મને તારું નામ હજુ બી યાદ નહીં. તારું નામ શું છે? દિશા. ઓકે, દિશા અમારી જોડે જ રહેતી હતી, રાઈટ? આઈ એમ સોરી, મેં તારું નામ ભૂલી ગઈ. આજે જમવાનું છે ખબર? આજે દાળ ભાત છે, હા. રોટલી છે, ખીર છે, તને ખબર છે? બટ મેં કોઈની ડીશમાં જોઈ છે, નજર ખાલી મારી છે. એટલે ખબર છે. મને લાગી રોટલી બનાવવા ગઈ ત્યાં હા, રોટલી તો બનાવેલી, પણ મેં નજર નહીં મારી કે શું બનાવે છે. ઓકે, સો કોઈ બીજું જોડે જઈએ? હાય હાય. અહીંયા આવતા રહો ને. હાય. બોલો.
તમે સવારે નાસ્તો શું કર્યો? અલે હવે અહીંયા જ નહોતા. મેં તમને હેરાન કરું છું? ના ભાઈ. હા તો આ બાજુ આવી જાઓ ને જરીક. હા બસ એમ. ઓકે. દીદી આપણો રૂલ છે ને એ પ્રમાણે મને તમારું નામ ખબર છે પણ આપણો રૂલ છે ને એટલે મેં તમને પૂછ્યું. તમારું નામ શું છે? લક્ષ્મી. લક્ષ્મી. ઓકે. લક્ષ્મી વંદેમાતરમ રાઈટ? હા ઓકે. તમારી ઇન્ટર્નશિપ ચાલે છે? હા. તમારે કયું ગામ છે? પલાણા. પલાણા. હા પલાણા. હાય. તમે બી આવી જાઓ કેમ નહીં? હાય. હાય. સુંદરી રાઈટ? એ એક મિનિટ ભાગવાનું કામ ના હોય. શું શું? ભૂમિ વંદે માત્ર. ભૂમિ વંદે માતરમ. તમે અમને ઓળખતા હશો બધી વાર લાઈવ કરી ચૂક્યા છે. સો મને એમનું નામ યાદ છે. યસ. ના એક મિનિટ મેં તો સુંદરી બોલી ને. હા લક્ષ્મી ને ભૂમિ. યસ. સો તમારી બી ઇન્ટર્નશિપ ચાલુ છે? યસ. કઈ આગળ? બસો. બસ આટલું નજીક? પ્રોપર મજા આવે છે? મજા તો આવે ને યાર, નાના બાળકો જોડે રહીને કામ કરવાનું હોય તો મજા કોને ના આવે. કેમ હેરાન નહીં કરતા? બાળકો હેરાન કરે એમને ટેકલ કરવા, એમને કેવી રીતે સંભાળવા, હેરાન કરે છે તો એમને કેવી રીતે શાંત રાખવા, એ બધું શીખવા તો અમે જઈએ છીએ. એટલે એમનું હેરાન કરવું પણ વ્યાજબી છે. એ હેરાન કરશે તો જ અમે શીખીશું કે અમે આગળ જઈને શિક્ષક બનીશું તો એમને કેવી રીતે ટેકલ કરી શકીશું. ઓકે. મેં આ બોલે છે ને એના પરથી મને મતલબ અમને ભણાવવા આવતા હતા ને, મેં 9મા 10મામાં જયારે ભણતી હતી ત્યારે ઇન્ટર્નશિપ વાળા આવતા હતા ને, બીએડ વાળા. હા બસ એ યાદ આવી ગયા એટલે. ઓકે. સો મજા આવે છે રાઈટ? તમને ખબર છે જમવાનું શું છે? દાળ ભાત શાક રોટલી ને ખીર. ઓકે. સો એન્જોય યોર ફૂડ. હાય કાવ્યા. હાય હાય. સો આજે અમારી કાવ્યાની બર્થડે છે આમાં બીએસસી માં. હાય કાવ્યા. હાય. આજે આપણા જે દાતા છે એમની બી બર્થડે છે. થેન્ક યુ સોહમ સર એન્ડ જે બી શું નામ છે બપુ? શેષા. ઓકે શેષા દી તમારી બી બર્થડે છે. સો હેપી બર્થડે. અમારી કાવ્યાની બી બર્થડે છે. ઓકે ઓકે. સો લિટલ પ્રિન્સેસ હેપી બર્થડે. અને અમારી બી આજે પ્રિન્સેસ ની બર્થડે છે. હેલો કાવ્યા. હેલો. ઓકે. સો તમે અમારા વ્યુઅર્સ ને કઈ કહેવા માંગશો? આપણા વ્યુઅર્સ ને કઈ કહેવા માંગશો? મને બર્થડે વિશ કરી દે એવું બી કહી દે. કઈ બી 2 લાઈન. શું કહું? મને નામ ખબર છે? અલી આ તો આવી રીતે જોવે છે જાણે મને પહેલી વાર જોઈ. મને નામ ખબર છે? કાવ્યા હરેશ પ્રજાપતિ. કાવ્યા. મને નામ ખબર તને? ખબર જ ને હોય. હા ઓકે. હાઈસ. ગયા વખત જેવું નથી થયું. ઓકે. સો થેન્ક યુ કાવ્યા. તમે ડીશ લેવા જતા હતા? યપ. આપણે કોઈ ટેણિયાને પૂછીએ. હાય હાય. હાય. તમારું નામ શું? બ્રિજેશ. 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 આ બાજુ ને. ખીર ગમે? ખીર હા. ખીર ગમે? હા. ઓકે. શું પૂછે વૈસે? તમારે કઈ બોલવું છે? ના. કઈ નહીં બોલવું? કેમ બોલવું નહીં ગમતું. બોલવું નહીં ગમતું? ના. તો આ તમે શું કરો છો? બોલું છું. બોલવું નહીં ગમતું પણ બોલો છો એમ? હા. ઓકે. તમને ખબર આજે પેલા દીદી કઈ ગયા? એમની બર્થડે છે. ના. નહીં ખબર? ના. મેં કહી દીધું ને. હા. હવે વિશ કરી આવશો? હારું. સાચે? અચ્છા. પાકું? પાક્કું. હેપી બર્થડે કાવ્યા દીદી કહી દેજો હે ને? ઓકે. એક વખત હેપી બર્થડે યેશા એવું કહી દે. શું? હેપી બર્થડે યેશા દી એવું કહી. હેપી બર્થડે યશાદી. ઓકે થેન્ક યુ. સો કોઈ બીજા જોડે જઈએ. આઉચ. હાય. આ તો મને જોઈને મોઢું ફેરવે છે. હાય. ખાવાનું બહુ ભાવ્યું. તું બોલે છે? તારું નામ શું? ધ્રુવીલ. શું નામ છે? ધ્રુવીલ. ઓકે. ખીર ભાવે? હા. ગમી? સારી છે? હા. એવું? ઓલી બાજુ જો ને તને બધા જોવે છે. હાય ધ્રુમિલ. તું કોઈ દિવસ લાઈવ કર્યું જ નહીં? કર્યું? શરમ આવે? અરે મને નામ ખબર? મને નામ નહીં ખબર. રેવા દે. આ બાજુથી આપણે છોકરીઓ સાડી જતા રહીએ. એ લોકો મને નામ ખબર હશે. હાય. હાય. તમે આજે પાણીપુરી ખાધી? હા. મારી વગર?
તેવી ખાધી હતી હા મારા વગર. પણ એ તો બર્થડે હતો ને. હા તે તમે અમને બર્થડે પાર્ટી બી નથી આપી બોલાય. મિત્તલ દીદી ચીટ કરી ગયા છે. એકચ્યુઅલી આજે છે ને આપણા જે સોહમ સર છે એમની ડોટર છે મે બી, તો એમની બર્થડે છે, યેશા નામ છે. તમે એમને બર્થડે વિશ કરી દેશો? યસ શ્યોર. આઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ડિયર એશા. ઓકે યુ મે ગોડ બ્લેસ યુ ઓલવેઝ. ઓકે, તો ત્યાં જોઈ લો એકવાર કેમેરા સાઈડે. દેખી લીધું? હાય ટાટા. હાય મિત્તલ દીદી. હાય. હવે તમે બીજી વાર હું તમારી પર ભરોસો નહીં કરું. કેમ? તમે મને એવું કીધું હતું કે એક્ઝામ પડી જાય પછી અમે તમને પાણીપુરી ખવડાવીશું. એક્ઝામ તો બહુ બધી આવતી હોય. એવું ના હોય, એવું જોઈએ ને તો બધી એક્ઝામ પછી ખવડાવશો? હા શ્યોર. ટીવાય પછી સેકન્ડ યર ફાઇનલ એક્ઝામ પછી થઈ જશે. કાશ લાઈવ ના ચાલતી તો હું તમારું ખાવાનું લઈ લે. ઓકે, સો અચૂક દાન કરતા રહેજો તમારાથી જેટલું બને એટલું. ઓકે, હું બાપુને હેન્ડઓવર કરું. સો થેન્ક યુ તું, ખૂબ ખૂબ આભાર. અને આજના જે ભોજનના દાતા છે એ સોહમ બ્રહ્મભટ્ટ, જેઓ ન્યૂ જર્સી અમેરિકામાં છે, અને એમની દીકરી શૈશાનો બર્થડે છે. તો હેપી બર્થડે શૈશા. અને શૈશાના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજનનો સહકાર આપ્યો છે અમારા મિત્ર સોહમે. સો થેન્ક યુ સો મચ, અને મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે શૈશા. અને ખાસ વિડીયોના અંતની અંદર ફરીવાર એક અપીલ કરું છું કે તમે પણ આ કામની અંદર અમને મદદરૂપ થજો. ભોજન આપવા માટેનો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવાનું રહેશે. સાદા ભોજન માટેનો ખર્ચ છે 15,000, મિષ્ટાન ભોજનનો ખર્ચ છે 25,000, આખા દિવસનું ખર્ચનું યોગદાન છે 51,000. અને મોર્નિંગનો જો તમે બ્રેકફાસ્ટમાં દાતા બનવા માંગો છો તો માત્ર 10,000 રૂપિયાનો સહયોગ છે. અને જતા જતા ફરીવાર એક અપીલ કરું છું કે આજે રાત્રે 9 કલાકે ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર એક સરસ મજાનો એક વિડીયો આવવાનો છે. એક દીકરીની જિંદગી બદલવા વાળો વિડીયો આવવાનો છે. તો હું આશા રાખું છું આપ તમામ મિત્રો આ વિડીયો નિહાળશો, બને ત્યાં સુધી લોકોને શેર કરજો અને તમારો સહયોગ કરજો. કારણ કે એ 5 વર્ષની દીકરીને આપણા બધાના મદદની જરૂર છે. સાબરકાંઠા જિલ્લાની એ દીકરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ કરીને કોઈ ગામ છે, ત્યાંની એક દીકરી છે. અને જે દીકરી છે એ બોલી શકતી નથી, સાંભળી શકતી નથી, પણ આપણા બધાના સહકારથી એની જિંદગી બદલવાની છે. તો આવો એ હીરની મદદ કરીએ. 9 વાગે આ વિડીયોને નિહાળજો અને બને ત્યાં સુધી લોકોને શેર કરજો. વિડીયો અહીંયા સમાપ્ત કરી છે. મળશું આવતીકાલે. ધન્યવાદ તમામને. મારી શુભરાત્રી. ગુડ નાઇટ.